એનટીપીસીની જે ભરતી છે એની નોટિફિકેશન આવી ગઈ છે. એની છેલ્લી તારીખ કઈ છે, કઈ તારીખથી શરૂઆત થશે, પેમેન્ટ કેવી હશે, તમને રિફંડ કેવું, કેટલું પેમેન્ટ તમને રિફંડ મળશે પરીક્ષા આપશો પછી, શું ક્વોલિફિકેશન રહેશે, કેટલા પદો ઉપર આ વેકેન્સી આવેલી છે, એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું. તો બન્યા રહેજો વિડીયોમાં, અને તમારા વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક શેર કરજો. સાથે સાથે ચેનલમાં નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમામ ભરતીઓના લગતી જે માહિતીઓ છે આ ચેનલમાંથી તમને મળતી રહે. તો અહીંયા વાત કરીએ દોસ્તો કે આરઆર્મી એનટીપીસી ગ્રેજ્યુએશન કરેલું છે તમે, તો એના માટે એક ભરતી આવી ચૂકી છે જેનું નામ છે લેવલની ભરતી છે, જેનું નામ છે એનટીપીસી. એનટીપીસીની અંદર ભરતી આવી છે. હવે વાત કરીએ કે ઇમ્પોર્ટન્ટ ડેટ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ, તારીખો મહત્વની હોય છે. આ તારીખોને આપણે બહુ સરસ મજાની રીતે ધ્યાનમાં રાખવી પડશે. પહેલા એપ્લિકેશન ડેટ છે એટલે મતલબ આની સ્ટાર્ટિંગ તારીખ, એપ્લિકેશન છે એની સ્ટાર્ટિંગ તારીખ કઈ છે, ક્યારથી શરૂઆત થાય છે, તો શરૂઆત થઈ ચૂકી છે 21 ઓક્ટોબરથી લઈ અને તમે 20 નવેમ્બર સુધી આ પરીક્ષાના ફોર્મ ભરી શકશો, એટલે આવેદન કરી શકાય. હવે વાત કરીએ કે પેમેન્ટ કેટલું છે, તો ઓનલાઈન પેમેન્ટ માટે 2 કેટેગરીમાં વિભાજિત છે. છેલ્લું તમે 22 તારીખ સુધી ઓફલાઈન પેમેન્ટ કરો, ઓનલાઈન પેમેન્ટ કરો છો તો 22 નવેમ્બર 6 તારીખ છે. હવે વાત કરીએ એપ્લિકેશન ફી શું રહેશે, આ પરીક્ષાની અંદર કઈ ફી કે કઈ ભરવાની રહેશે, ચલણ. તો અહીંયા આપણે વાત કરીએ ચલણ કેટલું, ચલણ તો અહીંયા મિત્રો વાત કરું તો ચલણની અંદર જનરલ કેટેગરીમાંથી તમે આવો છો અથવા ઓબીસી કેટેગરીમાંથી છો અથવા ઈડબ્લ્યુએસ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ₹500 ચલણ છે. કેટલા રૂપિયા? ₹500 ચલણ છે. ત્યાર પછી વાત કરીએ એસસી એસટી અને એસટી એસસી અને ઈબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસીસ માટે ₹250 ફી ભરવાની રહેશે. આ એપ્લિકેશન ફીની બધી જ કેટેગરીની, ત્યાં જનરલ હોય, ઓબીસી હોય, ઈડબ્લ્યુ ગમે તે કેટેગરીમાંથી જે મહિલા ઉમેદવાર છે એમના માટેની ફી છે ₹250. હવે વાત કરીએ આ ફી કેટલી ફી તમને રિફંડ મળશે પરીક્ષા આપો છો ત્યાં, તો જનરલ અને ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે એમને ₹400 મળવા પાત્ર છે. ત્યાર પછી જે બીજા અન્ય વ્યક્તિઓ, અન્ય જે વિદ્યાર્થીઓ, અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ છે જેમાં મહિલાઓનો સમાવેશ થાય, એ લોકોને ₹250 મળવા પાત્ર છે. વાત કરીએ પેમેન્ટ મેથડ, આ પેમેન્ટ જો ડેબિટ કાર્ડ હોય તમારી પાસે મિત્રો, જો ડેબિટ કાર્ડ હોય અથવા તો ક્રેડિટ કાર્ડ હોય તો બંનેમાંથી પે કરી શકો છો. આ સિવાય તમે ઓનલાઈન પે કરી શકો, જેમ કે ગૂગલ પે, પેટીએમ, પેપોલ, તો આવું તમે વાપરો છો તો ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. ત્યાર પછી નેટ બેન્કિંગ વાપરતા હો તો નેટ બેન્કિંગથી પણ તમે ચલણ કપાવી શકો છો. હવે વાત કરીએ વય મર્યાદા થકી, તમે જો 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે અથવા તો 18 થી 33 વર્ષ સુધીના તમામ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ છે ભરી શકશે. હવે વાત કરીએ ટોટલ પોસ્ટ કેટલી છે, તો કુલ પોસ્ટોની અંદર વાત કરું મિત્રો તો 5810 જેટલી પોસ્ટો ઉપર આ ભરતી આવેલી છે. બમ્બર ભરતી કરી શકાય. હવે વાત કરીએ કે આમાં અલગ અલગ કેટેગરીમાં ભરતી પડી છે, જેમાં પહેલી કેટેગરી મેં લખી છે ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, એટલે ટિકિટ સુપરવાઇઝરની 161 પદો ઉપર ભરતી છે. ત્યાર પછી આપણે વાત કરીએ ટ્રાફિક આસિસ્ટન્ટની 59 પદો ઉપર ભરતી નીકળેલી છે. સ્ટેશન માસ્ટરની 615 સીટો ઉપર ભરતી છે. ત્યાર પછી ગુડ ટ્રેન્સ મેનેજરની અંદર સૌથી વધારે છે 3416 પદ ઉપર ભરતી છે. ત્યાર પછી વાત કરીએ જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટમાં 921 પદો ઉપર ભરતી છે. ત્યાર પછી ભરતી આવી છે. આ વાત કરીએ ટોટલ પેમેન્ટની. હવે આના માટે જેટલું એજ્યુકેશન ડિટેલની અંદર વાત કરીએ તો એજ્યુકેશનમાં તમે શું શું લીધેલું, કયો અભ્યાસ કરેલો હોય, તો એની ફિલ્ડ ઓફ ગ્રેજ્યુએશન રિકોગ્નાઇઝેશન યુનિવર્સિટી ઇન ઇન્ડિયા. પછી તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, એટલે કોમ્પ્યુટરની અંદર તમને તમામ માહિતી કોમ્પ્યુટરની જાણકાર હોવા જોઈએ. તો અહીંયા આપણે વાત કરીએ એજ્યુકેશનમાં, તમે કોઈ પણ યુનિવર્સિટી સાથે, કોઈ પણ ભારતની કોઈ પણ માન્ય યુનિવર્સિટી સાથે તમે જો અભ્યાસ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે એવા લોકો આ ફોર્મ છે ભરી શકશે. બીજા નંબરની વાત કરું તો આની સાથે સાથે એજ્યુકેશનમાં તમારે કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ, કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. તો આ હતો આજનો સરસ મજાનો વિડીયો. જો વિડીયો ગમ્યો છે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, આ જેથી કરીને આવનારા જે તમામ ભરતીઓની માહિતી છે આ ચેનલમાં તમને મળતી રહેશે. જય હિન્દ, વંદે માતરમ.